જ્યારે પોતે સૂએ છે ત્યારે કુરાઈશ લોકો આવે છે ઘરમાં ઘરે છે અને જ્યારે લોકો મારવા જાય છે રસૂલને લોકો એમ કે રસૂલ છે જ્યારે લોકો ઓઢવાનાને કાઢે છે લોકો જોઈ છે કે ઇમામ અલી અલૈહિસ સલામ સુતા છે ત્યારે લોકોએ ઇમામને પૂછે છે કે ક્યાં છે મોહમ્મદ તો તમે જો ઇમામ અલી અલૈહિસ સલામ કેટલા પણ હ્યુમર વાળા પણ હતા પોતે પોતે કહે છે શું તમે રસૂલને મને સોંપ્યા છો પણ ખબર પડે ક્યાં છે પોતે સમજાવ જો બીજા હોય તો ભાગી જાત બીકમાં ના મને ના મારજો માફી માંગુ છું હજુ ઇમામ કેટલા શુજા હતા સામુમાં પોતે વળી એક જાતનું બ્લાફ કરે છે કુરાઈશ લોકો સાથે કે શું તમે મને સોંપ્યા છે રસૂલને કે મને ખબર પડે ક્યાં છે પોતે શું તમે મને કોફિયા કર્યા છે કે je suis censé savoir où est-ce qu'il est સમજાણું ને ત્યારે રસૂલની જાન બચી જાય છે અને રસૂલ મોજીઝાની રીતે પોતે નીકળી જાય છે અને મદીના પહોંચી આવે છે ને ત્યારે તમે જો ખુદા એટલા રાજી થાય છે કામથી ખાસ કરીને એક આયત ઉતરે છે ઇમામના શાનમાં અને શું કહે છે આયતમાં وَمِنَ النَّاسِ مَنْ يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ અમુક લોકો ઇન્સાનોમાંથી છે કે લોકોની જાન આપી દે છે ખુદાની રઝાયત માટે આ હતા ઇમામ અલી અલૈહિસ સલામ સલ્લલ્લાહુ અલા નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ યાને રસૂલુલ્લાહને બચાવવા માટે ખુદાની ઇતાઅતને કરવા માટે તેની જાન પોતે આપી દે છે કે પૂછતા નથી હું મરી જઈશ તો નહીં મરું યાને એના જાન એના પન એના નફ્સને પોતે આપી દે છે ફદા કરી નાખે છે ખુદાના રાહમાં અને આયત ઉતરે છે કે વમિન નાસ મન યશરી યાને લોકોના જાનને લોકો વેચી નાખે છે ઇબ્તિગા મરવાતિલ્લાહ યાને ખુદાના રઝાયતને મળવા માટે તો આ એક આપણા માટે એક લેસન છે કારણ કે ઇમામ આપણે ઇમામ છે ભૂલવું ના જોઈએ ઇમામ આપણે ઇમામ છે ભલે આપણે ઇમામની શખ્સિયતને બોલે છે નારા લગાવે છે પણ એક ચીજ ના ભૂલો કે ઇમામ આવવાનો આપણે ઇમામ છે જ્યારે બધા અઘોષ જાય ત્યારે આપણે અઘોષ જવાનું જ્યારે ધ્વાત જાય ત્યારે આપણે ધ્વાત જવાનું જેમ ઇમામ જમાત જ્યારે રૂકુમાં જાય તો આપણે બધા રૂકુમાં જ્યારે ઊભા થાય અને આપણે ઇમામ છે સમજાણું તો એવું ના થાય કે જેવી રીતના મેદાને કરબલામાં તમને બધું ખબર છે કે શું થયું તો જ્યારે કુફીઓ લોકો દગો કર્યા ઇમામ હુસૈન અલૈહિસ સલામ ઉપર ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ સલામ એક માણસને પૂછે છે કે જે કુફા છે આવતો હતો ઇમામ તે માણસને પૂછે છે કે કુફા લોકોની શું હાલત છે કુફી લોકોની શું હાલત છે કુફામાં શું થઈ રહ્યું છે તો આ માણસ હતો ને એક શાયર માણસ હતો યાને એક પોએટ માણસ હતો તો એ પોતે પોએમમાં પોતે રેઝ્યુમે કરે છે અને કહે છે કે લોકોનું દિલ તમારા સાથે છે પણ લોકોનું તલવાર તમારા કોંત્રમાં છે કારણ કુફા લોકોનું દિલ તમારા સાથે છે યાની ઇલ્ફુઝામ મોહબ્બત કરે છે તમારા ઉપર હુબ અહલ બેત છે લોકો બસ પણ લોકોની તલવાર તમારી કોંત્રમાં છે અને લોકોની તલવાર બની ઉમૈયા લોકો સાથે છે તો એવું ના થાય કે આપણે ઇમામ પ્રત્યે મોહબ્બત છે સહી છે આપણા દિલમાં મોહબ્બત છે ને ઇન્શાઅલ્લાહ ખુદા કયામતના દિવસ સુધી આપણે એવી રીતના રાખીએ કે આપણે ઇમામના વિલાયતને પકડે છે તે સુધી જ્યાં સુધી મલિકુલ મોત હોય ત્યાં સુધી પણ એવું ના થાય કે આપણું દિલ ઇમામ સાથે હોય પણ આપણા અમાર ઇમામના કોંત્રમાં હોય ઇમામ છે કે જે આપણા જે પોતે એક્ઝામ્પલ દીધું હોય પ્રમાણે પણ આપણે એક્ઝામ્પલ કરીએ જેવી રીતના કુરાનની આયત છે કે ઇન્ના લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના કે તમારા માટે રસૂલ ઉપર એક એક્ઝામ્પલ છે કે તમે સ્વીકાર કરો યાને રસૂલને મેં મોકલાવ્યો છે સહી કે પોતે પ્રોફેટ છે પોતે રસૂલ છે પોતે પૈગામ આવ્યો છે પણ બીજું એક છે એનું ફિલોસોફી કે શું કારણ છે ખુદા રસૂલને મોકલાવ્યો છે એ કારણ છે કે આપણે એને એક્ઝામ્પલ લઈએ આપણે એને સ્વીકાર કરીએ સમજાણું અહીંયા સુધી ફિરૌનની ઘરવાળી મોમિનો માટે એક્ઝામ્પલ થઈ ગઈ તો કેવી રીતના આપણે ઇમામ એક્ઝામ્પલ ના થાય આપણા માટે અને કેવી રીતના ઇમામની જિંદગી આપણે કોપી ના કરે આપણી જિંદગીમાં ઉપયોગ કરે આપણે તો આ એક એક્ઝામ્પલ છે કે ઇમામ જે કામ કરતા હતા ખુદાની રઝાયત માટે ના કે ઇન્સાનની રઝાયત માટે ના ક્યાંક મકાન મળવા માટે ના પ્લાસ મળવા માટે કે જે મળવા માટે એક રઝાયત માટે સિર્ફ રઝાયત માટે યાને અલ્લાહની રઝાયત માટે દયો આપણે જ્યારે ઇબાદત કરીએ છીએ એમાં શું છે કુરબતાની અલ્લાહ યાને ખુદાના નજદીક થવા માટે સમજાણું તો આ એક રસૂલ યાને એક ઇમામની શખ્સિયત હતી ને પછી આપણે ચાલીએ બીજા પોઈન્ટમાં મારા પાસે ઇન્શાઅલ્લાહ પણ ટાઈમ જાજો નથી કે હું આખો બધે 60 પોઈન્ટ હું બયાન કરી શકું તો ઇન્શાઅલ્લાહ હું ટૂંકમાં કોશિશ કરું છું કે તમારી zahmat પણ ઓછી થાય ને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ભાઈઓ પણ લાભ લીધા તો આપણે ઇન્શાઅલ્લાહ જ્યારે જોઈ છે માશાઅલ્લાહ આપણા નવજવાનોને આપણા મહોતરો ખુશ થાય છે દિલમાં કે માશાઅલ્લાહ આવી જગ્યામાં આવા લોકો આવા મોમિનો માણસો હોય છે કે અમને ઘરમાં પણ એક જોશ ચડે છે કે આવા ગામમાં જો આવા નેક માણસ ને મોમિનો માણસ હોય નુરાની ચહેરા દેખાતા હોય તો પછી અને એક શું વખાણને પાત્ર છે સર્વલન નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ હવે બહેતરથી હિજરત સુધી તમે જો આ પણ અમુક ખુસુસિયત ઇમામ અલી અલૈહિસ સલામ ને દેખાય છે પહેલું કે જ્યારે પોતે સુતા
એ તો થઈ ગયું. પછી જ્યારે હિજરતમાં પહોંચ્યા લોકો ત્યારે જંગો શરૂ થઈ ગયા કોમરસે ત્યારે જંગે બદ્રમાં ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ તેની શુજાઅતને દેખાડે છે કે જ્યારે જંગે બદ્રમાં જંગ શરૂ થાય છે હજારો આપણે પૂરે contre 313 યાની 1000 મુશરિક લોકો હતા અને આ તરફમાં મોમીનો લોકો મુસલમાન લોકો 313 લોકો હતા. પણ તમે જો ઇમામ ત્યારે જે જવાન હતા પણ જંગે બદ્રનો આખો વિક્ટોર ઇમામ અલી અલૈહિસ્સલામના હાથમાં હતા. શું કારણથી? કારણ કે અડધા કે જે કુફાર લોકોના હલાક થયેલા લોકો ઇમામ અલી અલૈહિસ્સલામના હાથે હલાક થયા હતા. આ ઇમામ અલી અલૈહિસ્સલામની શુજાઅત હતી. સલ્લલ્લાહુ અલૈહિ નબી પછી જંગે ઉહદ આવે છે. જંગે ઉહદમાં મુસલમાન અલ્હમ્દુલિલ્લાહ કુદરત વહીદી પણ મુસલમાન લોકો એવી હાલતમાં આવી ગયા કે ઉજબામાં આવી ગયા. લોકોને ઓર્ગોય આવી ગયો છે bon on est maintenant fort donc on est imbattable. ને ખુદા એવું કહ્યું કે આ હાલતમાં મુસલમાન લોકો હારી ગયા. સમજાણું? જંગે બદ્રમાં ઓછા હતા લોકો પણ ખુદા પર તવક્કુલ કર્યા તો લોકો ખાટી ગયા. પણ જંગે ઉહદમાં લોકો ખુદાને ભૂલી ગયા ને લોકોનો કુદરતમાં ઓલો ઉજબ આવી ગયો ને ઓલો આવી ગયો કે ના ઇન્શાઅલ્લાહ on est fort on va s'en sortir તો ખુદા લોકો મૂકી દીધા લોકો હારી ગયા. ત્યારે તમે જો શું બનાવ બન્યો જ્યારે મુસલમાન લોકો હારી જાય છે ને રસૂલ ખુદાના દસ્તુરને લોકો કોન્ટ્રે કરે છે. અમુક દસ્તુર રસૂલ ખુદા લોકોને આપ્યા હતા કે આ કામ કરજો ના કરજો પણ લોકો કોન્ટ્રે કર્યા તો એના હિસાબે મુસલમાન હારી ગયા. જ્યારે વાત નીકળી રહી કે મુસલમાન હારવામાં છે તો બધાય ભાગી ગયા. લગભગ મુસલમાનોના ખલીફા લોકો બધાય ભાગી ગયા. એમાં છે ખૈદર કરરાર બાકી રહ્યા ઇમામ બાજુ રસૂલ બાજુમાં અમુક લોકો કે જે મુખલિસ લોકો હતા. સલ્લલ્લાહુ અલૈહિ નબી Yani tous les musulmans presque ils ont laissé le saint prophète sallallahu alayhi wa sallam sauf Imam Ali alayhi salam il est resté avec le saint prophète pour le protéger parce que les musulmans ils allaient perdre la bataille de Uhud. Vous voyez, regardez la personnalité d'Imam Ali alayhi salam. Il n'a pas laissé le saint prophète sallallahu alayhi wa sallam. Après જ્યારે કુફાર લોકો જોયા કે મુસલમાન તો હારવામાં છે હવે મોકો સારો છે હવે આપણે ખતમ કરી નાખે રસૂલને બધાને હવે સારો મોકો છે તો લોકો હુજુમ કર્યા મુસલમાન ઉપર કે જે અમુક રહી ગયા હતા રસૂલ ને ઇમામ અલી અલૈહિસ્સલામ અમુક લોકો રહી ગયા હતા લોકો હુજુમ કરે છે મુસલમાન ઉપર. ત્યારે રસૂલ ઓર્ડર આપે છે ઇમામ અલી અલૈહિસ્સલામ કે કોન્ટ્ર અટાક કર દો. ઇમામ અલી અલૈહિસ્સલામ એકલા થઈને કોન્ટ્ર અટાક કરે છે ને બધાને હલાક કરે છે. સલ્લલ્લાહુ અલૈહિ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. પાછો પણ ઈ જ પાછો બનાવ બને છે. પાછું મુશ્રિકો લોકો કોશિશ કરે છે પાછું દુનિયા માતા કરવા માટે. પાછું પણ રસૂલ ખુદા ઇમામને હુકમ આવે છે કે પાછું કોન્ટ્ર અટાક કરતું હોય પણ ઇમામ જ્યારે કોન્ટ્ર અટાક કરે છે ઈ જ થાય છે. પાછા લોકો હલાક થાય છે ને ભાગે છે. ત્યારે ફરિશ્તા લોકો અજબ થાય છે ને કહે છે કે આનાથી વધારે ફિદાકારી ના હોઈ શકે. ઇમામની પર્સનાલિટી જોઈને ફરિશ્તા લોકો અજબ થાય છે અને આસમાન ઉપરથી નિદા આવે છે લા ફતા ઇલ્લા અલ્લાહ લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર. સલ્લલ્લાહુ અલૈહિ નબી હવે તમે જો ફરિશ્તા લોકો વખાણ કરે છે. કોઈ નથી કે હું નવજવાન અલી સિવાય ને કોઈ તલવાર નથી ઝુલ્ફિકાર સિવાય. સમજાણું? હવે પછી જંગે ખંદક આવે છે. જંગે ખંદકમાં પણ એક કુફાર લોકોને એક મોટો એક ઘેરિયો હતો કે જે બધાય બીતા થયેલા છે. જંગે ખંદકમાં અમર ઇબ્ન અબ્દુલ વદ એનું નામ હતું. vraiment c'était quelqu'un d'imbattable. સમજાણું? એવો માણસ શુજા માણસ હતો ને એવો ઓર્ગોયો માણસ હતો કે મુસલમાન સામે આવીને કોઈ ચેલેન્જ કરે છે કે આવો તમે જો તૈયાર હોય તો મારા સામે બાજુને કોઈ દખતું નથી. એટલે ઇમામ અલી અલૈહિસ્સલામ કોશિશ કરે છે ઊભું થવા પર રસૂલને રોકે છે. ના હમણાં ના. શું કારણથી? કે મુસલમાનોને ખબર કરે કે આની સિવાય કોઈ શુજા નહોતું તમારા ખલીફામાં. તમે જો કે જે રસૂલને મૂકી દીધા હતા એકલા કે જ્યારે ચેલેન્જ આવતો ત્યારે કોઈ ઊભું નહોતું થતું ઇમામ સિવાય. સમજાણું? ત્યારે ચેલેન્જ કરે છે બે ફેરે ઇમામ ઊભો થાય છે પાછો રસૂલ એને રોકે છે. ત્રીજી ફેરે પોતે ઊભા થાય છે અને જાય છે પોતે મુકાબલો કરે છે આ દુશ્મન સામે. એવો દુશ્મન શુજા દુશ્મન ઇમામ હજીનો જવાન હતા. ઇમામ મુકાબલો કરે છે અને જ્વેલ શરૂ થાય છે. એવી જ્વેલ શદીદ જ્વેલ હતી vraiment એવું કોંભા રહ્યું હતું કે પૂછ્યા ઉડવા માંડે છે. માણસોને કઈ ખબર નથી પડતી કે કોણ હારશે કોણ ખાટશે. લોકો કઈ દેખાતું નથી ભૂખવા બસ કે પૂછ્યા ઉડવા માંડે. સમજાણું? ત્યારે પછી છેલ્લે ઇમામ તકબીર કરે છે અલ્લાહુ અકબર અને માણસ સમજે છે કે ઇમામ ખાટી ગયા. સલ્લલ્લાહુ અલૈહિ નબી
કરે છે એ જે રસૂલ કે છે ઇમામ અલી અલૈહિસ્સલામ ને સલ્લલ્લાહુ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલ કે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ નો કે જે જ્વેલ હતું આના સાથે એ એવી જ્વેલ હતું કે એક તલવાર કે જે ઇમામ માયરા દુશ્મન ની અફઝલ છે આખા ઉમ્મત મુસલમાન ની ઇબાદત કરતા યાની એક તલવાર આ કોઠોબારથી આખી ઉમ્મત મુસલમાન ની ઇબાદત એક કોટેમાં ઇમામ ને એક તલવાર એક કોટેમાં પણ ઇમામ ની તલવાર એક ઝરબત કે જે પોતે દુશ્મન ને હલાક કર્યો એનાથી એ તલવાર નો ઝરબત અફઝલ છે મુસલમાન ના ઉમ્મત ની ઇબાદત કરતા આ હતી ઇમામ અલી અલૈહિસ્સલામની શખ્સિયત. પછી ટૂંકમાં પણ જંગે ખૈબરમાં પણ ઇમામ અલી અલૈહિસ્સલામની શખ્સિયત ઝાહિર થાય છે કે જ્યારે રસૂલુલ્લાહ મોકલાવે છે આપણા મુસલમાનનો ખલીફાને ખૈબરને વેંકર કરવા માટે બધે પાછા ફરે છે કઈ ફતેહ મારું ન થતું. પહેલા ખલીફાને મોકલાવે છે તો એ પાછો ફરે છે, બીજાને મોકલાવે છે તો એ પાછો ફરે છે. એમ કરતા કરતા રસૂલુલ્લાહ એક બયાન કરે છે, મુસલમાનોને ભેગા કરે છે અને કહે છે સલ્લલ્લાહુ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલુલ્લાહ કહે છે, હું ટ્રાન્ઝેક્શનમાં જ્યારે કરું છું અરબીમાં નથી પડતું કારણ કે ટાઈમ ઓછો છે. રસૂલુલ્લાહ કહે છે કે આ પરચમને એ માણસને હું આપીશ કે ખુદા તેના હાથના બરકતથી ખૈબરને ફતહ કરશે. એ એવો માણસ છે કે યુહિબ્બુલ્લાહ વ રસૂલહુ કે તે ખુદાને પોતે મોહબ્બત કરે છે, રસૂલને ખુદા પણ તેને મોહબ્બત કરે છે. સમજાણો ને? તો માણસો બધા અજબ થઈ ગયા કે કોણ માણસ હશે? સમજાણો ને? આખી રાત માણસો તસબીહમાં કાઢ્યા કે કોણ હશે આ માણસ. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ જખ્મી હતા અને આંખમાં જખમ હતું ને ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યારે નહોતા પોતે બાજુમાં. તો માણસો બધાને તમન્ના હતી પણ એસે કહ્યું કે ફતેહ મારો ના થયો. ત્યારે સવાર થાય છે ત્યારે તમે જો રસૂલુલ્લાહ પુકારે છે અઈના અલી, ક્યાં છે ઇમામ અલી અલૈહિસ્સલામ સલ્લલ્લાહુ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા એમને એમ નથી નાદે અલિયન મઝહર અજાયબ તજીદ આઉન અલ્લાહ ફી નવાઇબ. આ એમને એમ નથી આપણા એવું ખુદ રસૂલુલ્લાહ પુકારે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે જોઈ છે કે ખૈબર ફતહ નથી થતું ત્યારે પછી ઇમામને પુકારે છે અઈના અલી, અલી ક્યાં છે? અલીનું નામ ને પોતે પુકારે છે અને ખુદા ઇમામ અલી અલૈહિસ્સલામ બરકતથી પણ ખૈબરને ફતહ કરે છે. આ ઇમામ અલી અલૈહિસ્સલામ એક શખ્સિયત છે કે તેના નામથી ખુદા ઇન્સાનોની મુશ્કેલને દૂર કરે છે, પેલો કે રસૂલની મુશ્કેલને પોતે દૂર કર્યો. આ ઇમામ અલી અલૈહિસ્સલામની શખ્સિયત હતી. સલ્લલ્લાહુ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી તમને ખબર છે કે જ્યારે રસૂલની રહલત થઈ ત્યારે શું થયું હતું રસૂલ ઇમામ અલી અલૈહિસ્સલામ તમને બધું ખબર છે કેવી રીતના મુસલમાન લોકો દગો કહી રાખે છે. આ શખ્સિયત એવી શખ્સિયત હતી કે હદીસની પણ જરૂર નથી. ઇન્સાનનો અક્લ કહે છે કે વાજિબુલ ઇતાઅત છે. ભલે પછી જો હદીસ ગદીર ના હોય, હદીસ મન કુંતુ મૌલા ફહાદ અલીયુન મૌલા જો ના હોય પણ માણસ પર વાજિબ થઈ જતું કે આની ઇતાઅત કરે. સમજાણો ને? પણ તમે જોયા મુસલમાન લોકો શું કહી રહ્યા પણ છતાં પણ ઇમામ અલી અલૈહિસ્સલામ 25 વર્ષ સબર કરે છે. એમાંય પણ સબ્ર ખપે કે જે શુજામાં શુજાતરીન શખ્સિયત હતી જમાનામાં પણ જ્યારે હુમલો થાય છે જનાબ સૈયદાના ઘરમાં ત્યારે ઇમામ કાંઈ નથી બોલતા. શું કારણ છે? કેમ કે રસૂલુલ્લાહની વસિયત હતી કે તું કાંઈ ના કરજે, સબ્ર કરજે. કેવો એક મોદી કહેવાય ઇમામ રસૂલ ઉપર કેવો ઇતાઅત કરી છે ઇમામે કે જ્યારે રસૂલ એને કહે છે તને સબ્ર જ કરવાનું છે ત્યારે ઇમામ સબ્ર કરે છતાં પણ એના બસ કુદરત હતી છતાં પણ સમજાણું? સબ્ર કરે છે 25 વર્ષ એક્યતા માટે. આ હકની વાત હતી. તમે ભૂલજો ના ભાઈઓ બહેનો કે ઇમામ હકના સામે જ્યારે જોઈ છે કે હક એના પ્લાસમાં નથી અને બીજા લોકો લઈ લીધા હકને કે જે હક ઇલાહી હતું કે જે ખુદા તરફ છે એક વિલાયત હતી તોય પણ ઇમામ સબ્ર કરે છે અને કંઈ નથી બોલતા. તો પછી આપણે આપણા અંદરમાં એકબીજા મોમિનો ભાઈઓ કે જે દિદાઈની વાતમાં એકબીજા ઇખ્તિલાફ કરતા હોય તો પછી શું એનું કે હકના સામે ઇમામ સબ્ર કરે છે અને મસ્જિદે જાય છે. એમ નથી કે બોયકોટ કરે છે. અને અહીંયા સુધી તારીખમાં છે કે બીજા ખલીફાને પોતે કોંસાઈએ કરે છે કે જ્યારે બીજો ખલીફો જ્યારે ઈરાનને પોતે કોંકેર કરવા ચાહતો હતો ત્યારે ઇમામ એને અમુક કોંસાઈ આપે છે. પણ આપણે જ્યારે બીજા આપણો પ્રોબ્લેમ હોય છે તો બાબા બોયકોટ આપણે કરતા હોય હરોજ ઇમામ દુશ્મનના સામે કે જે સૌથી શૈતાન કરતા બદતર એની મકાન જહન્નમમાં 2 જણા લોકોની છે. પછી આપણે બીજા મોમીનો શું એક ઇબરત નથી, દર્શન નથી કે ઇમામ જ્યારે આપણે આ કામ કરતા હોય તો શું આપણા પર એક મિનિમમ નથી કે આપણે બીજા
રિસ્પેક્ટ એકબીજાની એકતા આપણે કરીએ ને એ પણ હું ના ભૂલું કે જ્યારે અમે એક ફેર ઝિયારતમાં ગયા હતા આપણે આયતુલ્લા રોઝામાં સૈયદ સિસ્તાને હફઝહુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ નબી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી ત્યારે પોતે બહુ ખોજા લોકોને બહુ વખાણ કરતા એક પોતે બહુ બોલેલા કે ખોજા લોકો માશાઅલ્લાહ એક ઓર્ગાનિઝ કોમ છે એ કારણથી કે લોકો એક છે પણ જ્યારે એકતા લોકો હાથમાંથી નીકળી જશે ત્યારે આ કોમ બરબાદ થઈ જશે ધ્યાન રાખજો એકતા કે જ્યારે મુસલમાન લોકો જ્યારે ઇમામ અલી ઇસ્લામની વિલાયત કે એકતા માટે રસૂલ ખુદા મોકલાયો તો હુકમ જ્યારે મુસલમાન મૂકી દીધું તમે જો શું હાલત થઈ રહી છે મુસલમાન એકબીજા કાપે છે એકબીજાનું દિલ ખાય છે એકબીજા લાનત કરે છે એકબીજા ઉપર સમજાણો ને તો આપણે કેમ ઇમામ સાથે દર્શ ના રહી શકે કે ઇમામ ખુદ પોતે હકના સામે સબ્ર કરે છે તો આપણે અમુક દેતાય કે જે હું જેલ સે નીકળી જાવ તો માશાઅલ્લાહ બધા પર હકમાં છે બધા મોમીનો છે કોઈનો હક નથી એકબીજાને ઝુલાવો કે એકબીજાને સુજસ્ય કરો એ તો ખુદાનો જુઝમાન છે કે કેને પોતે જહન્નમમાં ગરાવશે કે જન્નતમાં ગરાવશે ખુદાનું કામ છે સમજાણો તો આપણો એક વજીફો શું છે કે ઇન્નમલ મુમિનૂન એકવા કે મોમીનો એકબીજા ભાઈ છે એક લકબ છે ઇમામ અલી અલૈહિસ્સલામ કે જેમનો આપણો ભાઈ બોલ્યા અમીરુલ મુમિનીન સમજાણો તો મોમીનો એકબીજા ભાઈ છે ને આપણો અમીર ઇમામ અલી અલૈહિસ્સલામ છે સલ્લલ્લાહુ અલૈહિ